નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। વિશ્વ હજુ કોરોનાની અસરમાંથી માંડ બહાર આવ્યું છે, ત્યારે ફરી એકવાર જીવલેણ નિપા વાયરસે એન્ટ્રી કરી લીધી છે। ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં નિપા વાયરસના કેસો વધતા ફફડાટ ફેલાયો છે। ખાસ કરીને કેરળના મલપ્પુરમ જિલ્લામાં સ્થિતિ ગંભીર બનાવતા વહીવટીતંત્ર દ્વારા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે। નિપા એક ન્યુઝોટિક વાયરસ છે, જેનો અર્થ એ છે કે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે। નિષ્ણાતોના મતે આ વાયરસ મૂળભૂત રીતે ચામડી કીડા દ્વારા ફેલાય છે। જ્યારે માણસો જંગલ તરફ વળ્યા અને પ્રકૃતિ સાથેની છેડછાડ વધી ત્યારથી આ વાયરસ સંક્રમણની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે। નિપા વાયરસના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણના 4 થી 14 દિવસમાં દેખાવા લાગે છે। શરૂઆતમાં તીવ્ર તાવ અને અસહ્ય માથાનો દુખાવો, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ, સ્નાયુઓમાં દુખાવો અને થાક લાગવો જેવા કે ચેપ વધે છે, મગજમાં સોજો આવી શકે છે અને જેનાથી દર્દીઓ કોમામાં જઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે। ભારતમાં વર્તમાન સ્થિતિ અને WHOની ચેતવણી, વિશ્વ આરોગ્ય સંસ્થા અને નિપા વાયરસને અત્યંત ઘાતક અને ગંભીર શ્રેણીમાં મુકાયા છે। આ વાયરસનો મોર્ટેલિટી રેટ અંદાજે 70% જેટલો ઊંચો છે, જે તેને કોરોના કરતાં પણ ખતરનાક બનાવે છે। કેરળ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ 5 થી વધુ કેસ સામે આવ્યા છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।